રાજ્યનો શિક્ષણ વિભાગ અવારનવાર ચર્ચામાં આવે છે, પછી યુનિવર્સિટીમાં થતા છબરડા હોય કે શાળાઓમાં થતી ગેરરીતિઓ હોય, શિક્ષકોની અભાવની જે પરિસ્થિતિ છે કે પછી શાળાઓ છે તે વિદ્યાર્થીઓને બેસવા લાયક નથી, એટલે કે પૂરતી વ્યવસ્થાઓ નથી। મુખ્યમંત્રી અવારનવાર ટકોર કરે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ છે તેના છબરડા રોજબરોજ વધતા જાય છે અને તેના જ ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હમણાં એક કૌભાંડ સામે આવ્યું છે। અવારનવાર પેપર ફૂટવાની અને કહેવાય છે કે રિઝલ્ટમાં ઘણા બધા ભૂલો હોવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે વધુ એક વખત પણ એવી જ ઘટના બની છે અને તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે સતત ચર્ચામાં રહી છે, ફરી એક વખત ચર્ચામાં આવી, કારણ કે BSM 6 ની જે પરીક્ષા છે એક્સટર્નલ, એમાં એક વિદ્યાર્થી છે તે પરીક્ષા આપે છે, પરંતુ તેનું પરિણામ આવે છે અને તેમાં તેને ગેરહાજર દેખાડવામાં આવે છે। સમગ્ર મામલે યુવરાજસિંહ છે વિદ્યાર્થી નેતા, તેમની પણ પ્રતિક્રિયા આવી છે। શું કહી રહ્યા છે યુવરાજસિંહ, તેના પર નજર કરીએ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં પણ વિદ્યાર્થીઓ દ્વારા અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, એ દ્રશ્યો પણ જોઈએ અને ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી, માફ કરજો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી સામે આવી છે। જી હા, આજથી થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત BA સેમ 6 ની એક્સટર્નલની પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ 2025માં, અને માર્ચ 2025ની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આજથી થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। હવે જે ઉમેદવારોએ, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવ્યો છે, એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે। જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ, આ છે ઉમેદવારોની હોલ ટિકિટ। એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે BSM 6 એક્સટર્નલ માર્ચ 2025માં આની પરીક્ષા આપી છે। આ જેના પ્રશ્નપત્રો છે, પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે, નિરીક્ષકની સાઇન પણ બોલે છે। અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એબસન્ટ બતાડવામાં આવ્યા છે। હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યા છે। આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે। જોવા જઈએ તો આ ભાઈ જે છે એમાં હિસ્ટોરિકલ સ્ટડી ઓફ સ્કલ્પચર ઓફ ઇન્ડિયા આ છે, આ વિષયની અંદર આ ભાઈને એબસન્ટ બતાડવામાં આવ્યો છે। ખરેખર હોલ ટિકિટની અંદર આ ભાઈએ પરીક્ષા આપી છે। આ પરીક્ષા જે હતી એ પરીક્ષા હતી 3/4/2025, 3/4/2025માં 3 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધીનું પેપર હતું। એ ભાઈએ પોતાનો સીટ નંબર, બેઠક ક્રમાંક નંબરથી લઈ પોતાની સાઇન પણ કરી છે, નિરીક્ષકની પણ સાઇન છે। આમાં કહી શકાય કે હોલ ટિકિટની અંદર આ વ્યક્તિ હાજર છે, જ્યારે રિઝલ્ટની અંદર આને ગેરહાજર બતાડવામાં આવ્યો છે। એ જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ થયું છે, જેમાં હોલ ટિકિટની અંદર જે છે એ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને જ્યારે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યો છે। એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત સામે આવી છે। જોવા જઈએ તો અમે સ્પષ્ટપણે માંગણી કરીએ છીએ કે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, જે પણ જવાબદાર એજન્સી હોય એ એજન્સી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીનું રિઝલ્ટ સુધારી, જેમાં એ પ્રેઝન્ટ છે એમાં એના જે પણ માર્ક થતો હોય માર્કને પ્રસિદ્ધ કરી અને વિદ્યાર્થીઓને જે કનડગત પડી રહી છે, વિદ્યાર્થીઓની જે કહી શકાય મુશ્કેલી પડી રહી છે એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે। જય હિન્દ, જય ભારત। જે રીતના રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા અને એ વચ્ચે માહોલ ગરમાયો, ત્યારે રાજકોટ છે પ્રમુખ જે આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બાપુ, જે રીતના આ જે ઘર્ષણ થયું અને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વચ્ચે કાચ ફૂટ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, તમે જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા થતા હોય ને ક્યાંક રજૂઆત કરવા ગયા તો ધક્કા મૂકીને કાચ ફૂટ્યા, કોઈ ફોડ્યા નથી। બાકી આ અમારી જે NSUI ની ટીમ છે ને એ કાચ ફોડવાની વાત જ ન આવે, યુનિવર્સિટી આખી તૂટી જાય। ખાલી એમ કીધું હોય ને કે તોડી નાખજો, પોલીસ કદાચ ધાડા ઉતાર્યા હોય તો NSUI ની ટીમ આખી યુનિવર્સિટી તોડી નહીં સળગાવી નાખે, પણ શિક્ષણને કોઈ નુકસાન થાય એવું કામ NSUI કરતું નથી।
જે રજૂઆત કરવા ગયા એમાં ક્યાંક ધક્કા મૂકીથી કાચ ફૂટ્યો છે અને વિદ્યાર્થીઓનો આક્રોશ હતો. એટલે આવું નાનું મોટું થયું, આ બહુ નવીન વાત છે નહીં. હું પણ NSUI નો પ્રમુખ હતો ત્યારે તો એક કાચ તૂટ્યો, નવનિર્માણ પછી એક પણ કાચ સાજો નહોતો. જે રીતના આગામી દિવસોમાં હજુ પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારે NSUIના કાર્યકરોની અને કોંગ્રેસની કાર્યવાહી રહેશે? NSUI કે કોંગ્રેસ એ વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે અમે લડી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને સાથે રાખીને એની માંગ સંતોષાશે. બધી કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેશન થઈ અને સારી રીતે આ પ્રશ્નનો નિકાલ થાય એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. હજી ચોક્કસથી ત્યારે વિદ્યાર્થી સંગઠનના આદિત્યસિંહ પણ અત્યારે અહીંયા હાજર છે. પોલીસ જે કાર્યકરોની અટકાયત કરી વાત કરીશું. જે રીતના આપે અનેક જીકાસ પોર્ટલ અને મુદ્દાઓ હતા જેને લઈને વિરોધ કરી રહ્યા હતા અને એ વચ્ચે માહોલ ગરમાયો, શું કહેશો? ખાસ કરીને વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ધક્કામુક્કીના હિસાબે કાચ તૂટ્યો છે. અમારું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ જ હાલતું હતું, પણ યુનિવર્સિટીના જે કંઈ પ્રશ્નો રહ્યા એ પ્રશ્નોના હિસાબે ક્યાંક ને ક્યાંક કુલપતિ દ્વારા અમુક નિર્ણયો લેવામાં ન આવતા હોય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી મુક્ત થાય એ માટે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી આ ધરણાની શરૂઆત થઈ છે. આવનારી દિવસોમાં ગુજરાતની 12 જે સરકારી યુનિવર્સિટી રહી ત્યાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા શિક્ષણને ભ્રષ્ટાચારમાંથી મુક્ત થાય તેના માટેના પ્રયત્નો કરવા. જી ચોક્કસથી જે રીતના હજુ પણ આગામી દિવસોમાં જો માંગ સ્વીકારવામાં આવી તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા છે તે ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ ચપા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. અને એ જ વચ્ચે કાચ છે તે યુનિવર્સિટીના ફૂટ્યા અને તે બાદ પોલીસ દ્વારા તમામની અટકાયત છે તે કરી લેવામાં આવ્યા છે. જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતના વિરોધ છે તે ચાલી રહ્યો હતો તે બાદ જે રીતના અત્યારે જે રીતના દ્રશ્યો જે જોઈ રહ્યા છો આપ કે તમામ જે કાર્યકરો છે તેમની અટકાયત પોલીસ દ્વારા છે તે કરી લેવામાં આવી છે. અટકાયત કર્યા બાદ તમામ કાર્યકરોને છે તે લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ જે આખી ઘટના બની તે દ્રશ્યો આપે જોયા કે જે રીતના પોલીસ અને કોંગ્રેસ વચ્ચે છે તે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા અને કાચ છે તે ફોડવામાં આવ્યા. અને શિક્ષણના મુદ્દાને લઈને જે રીતના વિરોધ છે તે ચાલી રહ્યો હતો ત્યારે પણ વિરોધ છે તે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, બસ ઉપર ચોક્કસથી જે રીતના જે દ્રશ્યો મેં આપને દેખાડ્યા, મહિલા છે તે હાલ અત્યારે બસ પર ચડી ચૂક્યા છે પોલીસની અને ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. મહિલાની અટકાયત પણ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. મહિલાની અટકાયતને લઈને જે દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, ખૂબ જ વાતાવરણ છે તે કોંગ્રેસના વિરોધ વચ્ચે ગરમાયું છે. વાતાવરણ ગરમાતા તેની સાથે જ તમામ કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા છે તે અટકાયત કરી લેવામાં આવી છે. તમને શું લાગી રહ્યું છે કે રાજ્યનું શિક્ષણ વિભાગ છે તેને લઈને તમારી પ્રતિક્રિયા શું છે? અત્યારે જે પ્રમાણે શિક્ષણની સ્થિતિ છે, એક બાજુ સરકાર છે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, વિકસિત ગુજરાતની વાતો કરે છે અને બીજી જ બાજુ આવી ઘટનાઓ સામે આવે છે જે શરમજનક છે. તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.